વાત કરીએ થરાદની તો થરાદમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે। વહેલી સવારે હાઈવે ઉપર અકસ્માતમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી, જ્યાં ફાયરે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે। ત્યારે આગમાં ટેન્કરનું કેબિન બળીને ખાખ થયું હતું, જ્યાં ટેન્કર ચાલક પણ ગંભીર રીતે દાઝી ગયો હતો। ત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કે જ્યાં આગ લાગવાનો ઘટના સામે આવી છે। થરાદ ખાતે થરાદમાં આગ લાગવાનો આ બનાવ બન્યો છે। વહેલી સવારે આ બનાવ બન્યો હતો। વહેલી સવારે હાઈવે પર અકસ્માત થતા આગ લાગી હતી। ટ્રેલર અને ટેન્કર વચ્ચે આ અકસ્માત થયો હતો અને બાદમાં આગ લાગી હતી। જો કે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે। ત્યારે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો, જ્યાં આગમાં ટેન્કરનું કેબિન પણ બળીને ખાખ થયું હતું। ત્યારે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા વ્યક્તિને। ઓઇલ રોડ ઉપર ઢોળાયું હતું। 500 મીટર સુધી જે ઓઇલ ઢોળાયું હતું અને લાંબી સુધી જે આગ જોવા મળી હતી, 500 મીટર સુધી આગની લાઈન જોવા મળી હતી। ત્યારે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો।